હાય ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. સ્વાગત છે તમારું આજના એક મસ્ત મજાના નવા ફ્રેશ બ્લોગમાં. જો ભાઈ વાગી ગયા છે 8:05 અને આપણે નાહી ધોઈને એકદમ મસ્ત રેડી થઈ ગયા છીએ. થોડા ઘણા કપડાં હતા એ પણ હાથે વોશ થઈ ગયા. બાકી અત્યારે નાસ્તો પણ આપણે થોડો ઘણો બનીને રેડી થવા આવ્યો છે. તો ભાઈ આ બાજુ આપણે બનાવ્યું છે મસ્ત પરવાળું પુડલું અને બેનું હાટું આપણે છે ને કોબીનું શાક પણ જો સુધારી રાખ્યું છે. મેં જો આપણે બનાવી નાખી નાસ્તો કરી લઈ પછી આપણે છે ને એનું શાક બનવા માટે મૂકી દઈશું. આ બાજુ આપણું ડિટોક્સ વોટર પણ બનવા માટે મૂકી દીધું છે. તો ચાલો ફટાફટ પહેલાં આપણે પુડલું બનાવી નાખી અને પછી આપણે નાસ્તો કરવા માટે બેસી જઈએ. અને આ બાજુ મમ્મીએ ચા મૂકી દીધો. મમ્મી ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય ભોળાનાથ, જય સ્વામિનારાયણ. બધાને જાજા કરીને જય શ્રી કૃષ્ણ કેદુના મેળા નહોતા. જય શ્રી કૃષ્ણ. તો ચાલો હવે પુડલુંને આપણે બીજા બાજુ ફેરવી નાખી અને મસ્ત ચોળવી લઈએ. નાસ્તો બનીને જો રેડી થઈ ગયો છે અને નાસ્તો કરવા માટે પણ આપણે બેસી ગયા છીએ. અને આજે નાસ્તામાં લીધું છે મસ્ત પુડલું અને સાથે લીધું આપણે 2 કેરીની ચીપ. તો ચાલો બધા નાસ્તો કરવા. બાજુ જો બધા છોકરાઓ જાગી ગયા હોય અને ઉઠી હીરોએ આ લીધું, આદુ અને શિવ બી બાકી રહ્યા છે અને નાસ્તો કરવા માટે બેસી ગયા. ગુડ મોર્નિંગ અતુલ. ગુડ મોર્નિંગ. આમ જો કોબીના શાક આટો છે લડાઈ ઝઘડા થાય છે. એ ટેન્શનની ચમચી આપી દે બેટા. બસ હવે ખાવા માંડ્યા તું તું લે પપ્પા ખવડાવે ને પપ્પાની ડીશમાં જોઈને શાક નાખ્યું છે એનું. અને આ બાજુ હું ઘરમાં આપણે રોટલી બનાવતા જઈશું અને દેતા જઈશું નીચે. બીજો સવારમાં મસ્ત આપણે નાસ્તો બનાવ્યો છે અને આ બાજુ બીજો તળાય છે અને પિનલબેન જાગી ગયા. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય યોગેશ્વર. જય શ્રી કૃષ્ણ, જય યોગેશ્વર, જય સ્વામિનારાયણ. અત્યારે ભાઈ આદ્યાબેન રિહાઈ ગયા છે. અત્યારમાં હું આજુને પોણી કલાકથી બનાવું છું, માનતી જ નથી. હવે આ શું દુખાવો કઈ દસવસ્તી નથી. હા, તું તારી હારે નથી બોલતી, મારી હારે નથી બોલતી, મમ્મી હારે નથી બોલતી, કોઈને હારે બોલવું જ નથી મારે. એને કોઈની હારે બોલવું નથી ને રિહાવું છે ને એવું બધું હાલે છે અત્યારે. બધાને હારે બોલવું જ નથી મારે એમ કે છે. તો કોની હારે બોલવું છે? જેને હારે બોલવું હોય એની હારે ઘર વહી જા. મારા દીકરાને છે ને જો કોઈને હીરુને હેતાંશને કોઈને ગોલા નથી દેવાના. મારા દીકરાને એકને જ ગોલો ખવડાવવાનો છે. અને અત્યારે હીરુ જો ક્યાંકથી ફોટો લઈને આવ્યો. હીને ફોટો લઈ લીધો. એ આ તો મમ્મીનો ને એનો ફોટો છે. બતાવો તો. મમ્મી તાર ફોટો જૂનો ક્યાંથી નીકળ્યો? ન્યા પડ્યા છે. હીરોઈન ક્યાંકથી મળી ગયો હશે ભાઈ આમાં. મમ્મી જો આ ક્યાં? રેખા પઈ છે, હા આ રેમલામાં છે, આ ફઈ છે, પછી આ મોટાબાન બેન છે ઓલા કંચન માસી, હા પછી આ કનુ બાપાનું વહુ છે, હા. પછી હું બીજા કોઈને હું નથી ઓળખતી. ઓકે ભાઈ. મમ્મી બે પીનો ને થોડાક ને ઓળખે છે, બાકી કંઈ ઓળખતા નથી. હવે આ બાજુ મમ્મી કે બળી જાય પણ બળી નથી ગયા. મમ્મી બરોબર જ છે. લાલ થવા દેવાના કડકડિયા એકદમ. એ છોકરી કપડા વગરની છે એટલે આપણે બતાવવી નથી. નાવા જાતી રિહાઈ ગઈ છે ભાઈ. અને આ બધા છોકરાને જો નવડાવી ધોડાવી ફ્રેશ કરીને નીચે મોકલી દીધા છે. અને મમ્મી ને પિનલબેન બધા જો નીચે બેઠા છે. અને આપણે ઘરે થોડું ઘણું એડિટિંગનું કામકાજ હતું તે બધું પતાવ્યું. અને અત્યારે વાગી ગયા છે 12:30 વાગ્યા છે. 5 મિનિટની વાર રહે છે. અને આપણે અડધી પડધી રસોઈ પણ જો બનાવી નાખી છે. ભીંડાનું શાક બનાવ્યું છે. આ બાજુ મસ્ત કડકડિયું. પછી આ બાજુ ભાતે બની ગયા હોય અને હવે દાળ અને રોટલી બાકી રહી છે. અને કેરી પણ ધોઈને મુકાઈ ગઈ છે. જો આ ભાઈ કેરી પણ ધોઈને મુકાઈ ગઈ છે. અને હવે દાળે બફાઈ ગઈ છે. ખાલી આપણે હવે એને વઘારને કરવાનું બાકી રહ્યું છે. તમે જો હાલો ભાઈ આપણે દાળ કરી નાખી અને પછી બધા આટલું રોટલી કરવા મળે. નીચે બેઠા છે ને ત્યાં જ તે એટલે ઉપર આવે ને છોકરાઓ એટલે સીધા જમવા બેસી જાય. તોફાન ચાલુ ન કરે. તો ફટાફટ પહેલાં તો આપણે મસ્ત દાળ બનાવી નાખીએ. આ બાજુ જો આદુ કેરી ખાવા માટે બેગી છે. આદુ કેટલી બધી કેરી ખાય છે બેટા? હું બાકી તૂટી ગઈ એવું કઈ કે છે. હવે કાંઈ બોલે છે. ખાઈ ગયો તો બહુ સારું. હાલો બપોર પછી ઊંઘ હારી આવી જાય ને બીજું હું ખાવા મળો રોટલી. સવારમાં ખાધું, અત્યારે આ ત્રીજી રોટલી ચાલુ થઈ ગઈ છે. પણ એવું હોય વાદે ખાઈને બધા છોકરા એકલા ન ખાય, ઘટી જાય. બેન આ કેરી બગાડે છે, ખાય છે, જોવું પડશે ત્યાં. એમ ન કરાય, રસ નથી કાઢવાનો. એ બેન રસ નથી. મમ્મી ને ભાઈ કેરી લઈ લો હાલો. જમવા માટે જો બેસી ગયા આપણે લીધું છે દાળ ભાત, અથાણું, છાશ મસ્ત, તો કડકડિયું ભીંડાનું શાક. દાળ તીખી છે નહીં, દાળ મોડી જો અમે તીખી દાળ ન કરવી. અને સામે જો મેડમ તબલા વગાડતા હોય એવું લાગે છે હવે તો. હવે પુડલા બનાવે છે. આધુ બસ હવે તું આમ ચોકડીમાં નાવા વહી જા, અમે બધા જમી લઈ. હાલ જા.
હવે માને તો એ સાચી અને આપણે ડીશ બાબા જો મસ્ત રેડી છે તો જમી લઈએ ગઈશ તો હું ને પિનલબેન બે છે ને થોડી ઘણી શોપિંગ કરવા ગયા હતા કરી આવ્યા છે અને શોપિંગ કરવા ગયા હતા અમારા મમ્મીઓની શોપિંગ કરવા માટે જો મમ્મી હાટું એક ડ્રેસ લીધો મારા સાસુમાં હાટું એક લીધો ઓલા માટે સાસુમાં માટે એક લીધો અને વર્ષાબેન ખોખર હાટું માટે બે લીધા જો એની હાટું છે ને મસ્ત આપણે ગિફ્ટ પેકિંગ કર્યું છે કેમ કે આપણા મમ્મી પાસે ડ્રેસ નું કલેક્શન વધુ છે હા તાર એટલે મમ્મી પાસે ઓછું અમાર મમ્મી પાસે છે એન પાસે 5 થી 6 ડ્રેસ છે અમાર મમ્મી ને એમ જ છે 3-4 પહેરે ડેઈલી તમે ડ્રેસ પહેરવાનું ચાલુ કરજો સાડી રોજ વીટવીને એની કરતા પણ ઈ કે મને સાડી ગમે ડ્રેસ નથી ગમતા અમારા ઘરમાં બધાને એટલા ગમે મમ્મી ડ્રેસ પહેરે ની પણ મમ્મી નથી પહેરતા એવું છે મમ્મી નથી પહેરે અમારા ઘરમાં એમ જ છે આ મમ્મી મોસ્ટ ઓફ વધારે સાડી જ પહેરે ક્યારેક ક્યારેક ડ્રેસ પહેર મેં લેવા ગયા હતા ને તો એ કહેતા હતા ચિંતાના પહેરવા માંડ્યા નગર ઈ ક્યાં પહેરતા ઈ ક્યાં પહેરતા હું આવી હતી તો બેંગોલી સાડી જ પહેરતા તું આવી હતી બેંગોલી પહેરતા આમ પહેલા તો હાદી જ પહેરતા ને માથે ઓઢતા હવે તો બધું ગયું ડ્રેસ આવી ગયા હવે ડ્રેસ આવી ગયો ને બધું ગયું પણ પહેરવાની મજા આવે ગમે ત્યાં જાવ પટનારા ને બદલી ના હાલતા કઈ ઉપાધિ નહીં અમારી મમ્મી ને આમ થોડું ઓલું લાગે કે મને સાડી વધુ કમ્ફર્ટેબલ હું એમ કહું તમારો પેટનો ભાગ છે એટલે પાટલી બોર્ડર નાખો તો કેટલું થાય ને કરતા તમે ડ્રેસ લ્યો એમ તો કાંઈ નહીં હવે જે કાંઈ હોય આપણે પેક કરી નાખ્યું છે પછી આપણે વિડીયો કોલ કરીને પૂછશું કેવું લાગ્યું કેવું નહીં હે ને પણ અત્યારે પોટર બુક કરે છે બેનભાઈ બે હવે કે પોટર બુક કરે છે ને આ બાજુ કેક દોરાય છે હવે કેક હારી દોરજે કેક એટલે ચોકલેટ ફ્લેવર ને મસ્ત દોરું વર્ષા માસી ચોકલેટ ફ્લેવર ભાવે છે કે નહીં વર્ષા માસી ને કોઈ કેક ન ભાવે તો એમ કે આ કેક ક્યાંથી આવી હા વર્ષાબેન નું જ લખો વર્ષાબેન નું ગિફ્ટ છે તો અને હાલો સાંજની રસોઈમાં કાંઈક બનાવશું નહીં હવે તો 7:30 થવા આવ્યા ઘરે નહીં પહોંચ્યું ઓલો આવે ને સીનો આવે બની ગઈ કે નહીં ક્યાંક હા જો ચોકલેટ Cream. સિરપ નાખું છું અત્યારે અચ્છા નાખી દે બ્લેક કલર નું બધું બ્લેક એ બ્લેક હે સાંજે શું ખાવું છે રોટલી કે હા એમાં જયદીપનો નામ. હાલો ભાઈ મોબાઈલ નંબર ને વાપે છે જો આ બાજુ ભાઈ ફાઇનલ થઈ ગયું છે કેક મુકાઈ ગઈ છે બલૂન મુકાઈ ગઈ છે હેપી બર્થડે લખાઈ ગયું છે હાર્ટ બની ગયું છે વર્ષાબેન ખોખર લખાઈ ગયું છે હવે આને ખાલી વિદાય આપવાનો સમય થઈ ગયો છે આને આપી દેવી વિદાય હવે એટલે વર્ષાબેન મળે જોવા ફટાફટ તો ઘરે પહોંચી ગયા આ બાજુ ભાજીની તૈયારી થઈ છે અને આ બાજુ તો પાર્સલ પગી ગયું છે ભાઈ હવે ખોલે છે કોણ દેવું દેવાય ગયું? આપણે પોર્ટલ કરાવ્યું તો ખોલે છે વર્ષા માસી ખોલ્યું કે નહીં ખોલ નાખ્યું જો એમ કે છે ભાભી એમ એકલું હોય એમ ચિંતનભાઈ હા. જો રીલ્સ કરતા લાગે છે ઈ ભાજી બનાવે છે સમજો રેસીપી લઈ છે ભાજીની હા ભાજીની રેસીપી લે છે એક બાજુ કુરિયર ખોલ્યું છે ને એવું બધું હાલે છે હવે નક્કી કરે છે ને આ બાજુ જે એનું જોઈને આપણે ભાજી નક્કી કરી મમ્મીએ ત્રણેય જો કલરના કેપ્સિકમ કાંઈક ને ખાવા બધું બાફવા માટે મૂકી દીધું હાલો છોકરા હજી નથી આવ્યો મમ્મી ઘરે વાત જ બેઠી હતી મેં તો હાલ હું ઉપર જતા ફોન ઉપર જ આવતી ત્યારે ફોન બટુન રમાડતી હતી હા અમે રમાડતી રમાડીને નહોતી જ સોળે બોલી સોની કે નવરાસો ને નવરીસો છોકરાને હતી તેને સોળ જ મોકલી હતી ઉપરથી છે કેમ છું શું કરે છે હવે હજી વિડીયો ઉતારીને મમ્મીને પૂછે છે હા કોણે મોકલ્યા હજી વાત આવતી હશે ચર્ચા બધી હવે હાલો એ ભાઈ ડિસાઈડ કરે છે કોણે મોકલું એમ આપણે છેલ્લે હમણાં ફોન બંધ તો આવશે જ ખબર પડશે એટલે પછી પાછા જોશું અને મમ્મીને થોડું ઘણું મદદ કરવા લાગીને ફટાફટ આપણે ભાજીની તૈયારીઓ કરી નાખીએ આ બાજુ તો છોકરાઓ આવી ગયા છે હવે કોની ઘરે ગયા હતા ક્યાં ગયા હતા તમને ગાર્ડનમાં લઈ ગયા દાદાની છોકરી ઘરે હતા તો દાદાની છોકરીને ઘરે હા પણ કોણ દાદાની છોકરી છોકરી તો અહીંયા છે ને એક છોકરી હવે ઈ કોણ હશે રેસિડેન્સીમાં રે તું નથી ઓળખતી હીરો ક્યાં ગયા હતા એને નથી ખબર હવે આ કોની ઘરે ગયા છે પપ્પા પાસેથી આપણે રાય લેવી પડશે અને અહીંયા શું ખાધું એ બાપા આમ જોઈ લો ખાઈએ અને હીરો શિવ તારી ફેવરિટ વસ્તુ બને છે આજે હા ખાવાની ને આજે હે 10 પાઉં વાહ ભાઈ આજે એટલે 10 પાઉં ખાય છે હીરો કેમ નથી જમવું હવે દાદાને પૂછવા ગયા છે આવે પછી પૂછવી આપણે ઈ પૂછતા આવે છે હવે ત્યાંથી કોની ઘર ગયા હતા કોની ભાણકીની ઘરે હવે કોણ ભાણકી એ મારી આદુ આવી આદુ કોની ઘરે ગયા હતા પપ્પા કોની ઘરે ગયા હતા દાદાની દીકરીની ઘર ગયા હતા ઈ કે મારા હાડા પણ હાલો ભાઈ આ બધું મસ્ત રસોઈ બનાવવાની ઘરની તૈયારીઓ થઈ ગઈ છે
તો વઘાર કરી નાખીએ. મારે હાટું આપણે જો ભાત વઘારવાના છે તો વઘાર નાખીએ. તો બધા જમવા માટે બેસી ગયા છે અને હીરુએ લઈ લીધું છે આમ જો ભાત, પાઉં ખાઈ ગઈ, ભાજી, અને આ બાજુ અતુલની ભાજી ને પાઉં ને બધું ખતમ. અને આ બાજુ પીનલબેન પણ જમવા. હા, હોટલની અતુલની ભાજી. અને આ બાજુ આદુઈ બાના ખોળામાં જમવા માટે બેસી ગઈ છે અને મારી ડીશ તો મસ્ત રેડી છે. આપણે પણ લઈ લીધા છે ભાત, ભાજી અને છાશ. ડાયટમાં ભાજી હાલે, ત્યાં બધું વેજીટેબલ આવે એટલે. હવે બોલ. તો ચાલો ભાઈ બધા જમવા. જો જમીને ફ્રી થઈ ગયા ને બાજુમાં ગાડલું નાખી દીધું ભાઈએ. ઓય જણ હું થયું તું હે ખબર નહીં, અચાનક છે ને બહુ મજા બગડી ગઈ. રોટલી કરતી હતી ને તે રોટલી કરતા કરતા મને આમ કંઈક ખાવા જ મળ્યું. તે બંધ રોટ નથી ખાઈ ગઈ ને કાચો ક્યાંક કાચો કાંઈ. પછી પાછી હું આટો મારીને પછી પાછી રોટલી ગેસ ચાલુ કરીને રોટલી કરી મેં ગમણા સારું થઈ જાય. પછી જમવા બેઠીને તો બહુ મજા બગડી ગઈ. પછી તારા પપ્પા દવા લઈ આવ્યા, ઉલટી થઈ. પછી તારા પપ્પા દવાખાને જઈને દવા લઈ આવ્યા, દવા પીધી અને થોડુંક આમ ફેર પડ્યો હોય એવું ના લાગે છે. ટકલું છો એ ફોન જોવે છે ને બાએ પછી છે ને મને મસ્ત સોડા શરબત તમે બનાવી બે દીધું. આ એક આ કલર બે હરખા કલર પેલા પેન્ટ જા શિવભાઈની શું કરે જોઈએ જા. શિવભાઈ ની હા, શિવ ફોન જોવે છે. જ્યારે શિવભાઈ પાસે તારું શું કરે છે ને શિવ ફોન જોવે છે. પછી ફ્રી ફોન જોવે. એ તમે શું ખાધું? હાય, તે ખાધું મેં ખાધું. મેં મેં સવારે. પકોડું ખાધું અને ભાજી ખાધી. તમે ભાજી હા, તે ખાધી. હું ખાધું. પાવભાજી. ત્યાં પાવભાજી. મમ્મીને કેમ છે? ફેર પડ્યો કે નહીં? ફેર પડી એ ગયો? હા હું વોમિટ થઈ મમ્મીને. હા ભાઈ અચાનક શેતાને છે ને ભાઈ ગરમીને લીધે માથું માંડ્યું હતું દુખવા અને ચક્કર મળ્યા આવ્યા. ભાઈ ગરમી આજનો બપારો પાછો એટલો છે, ધીમું ધીમું માથું દુખતું હતું. આવો પાછું થોડું વેટ લોસ માટે ડાયટ કરે એટલે થોડુંક એનું ભૂખનું માથું હોય એમાં એને ગેસ થઈ ગયો અને ભાઈ મમ્મીની તબિયત તાત્કાલિક લથડી ગઈ પણ તાત્કાલિક સારું થઈ ગયું ને હે? એવું બધું છે. અને ભાઈ શું કરે છે જો હીરો ઈ જો તે ઝીણી ઝીણી તડ કરીને જોવે. ઈ પેલા વિડિયો ઉતાર્યો કાશમાં જોઈને ઉતાર્યો. હે આદુ શું કરે છે? આદુ ઈ ફોન જોવે છે. સાની રહી ગઈ અન રહી ગઈ. બા ક્યાં છે? ઈ અધર છે. મમ્મી પાસે છે બા? બાન એન રૂમમાં. એવું છે, સરસ. લ્યો પપ્પા પપ્પા નીચે. નીચે વહી ગયા. એરમોલમાં બેટા 10 વાગ્યા. આવું થોડું જવાય હીરો એરમોલમાં. 10 વાગે બંધ થઈ જાય. કહીશ તો થોડી ઘણી તબિયત સારી થઈ ગઈ છે. આપણે ઊભા થઈ ગયા છીએ અત્યારે, કેમ કે પહેલાં તો ઊભી નહોતી થઈ શકતી એટલે તબિયત ખરાબ થઈ ગઈ અચાનક જ. અને પછી મમ્મીએ શરબત ને એવું પાયું પીધું, દવા લઈ આવ્યા તો તાત્કાલિક એ પીધી. હું આ જો એમ લીટા કરી દીવાલ. અને હું જ્યારે અહીં સૂતી હતી ને ત્યારે આધુ અહીંયા દિવાલમાં લીટા કર્યા. વાંધો નહીં, છોકરાઓ અત્યારે નહીં દિવાલ બગાડે તો ક્યારે બગાડશે? કે મોટા થઈને તો નહીં બગાડે, અત્યારે જ બગાડે એટલે વાંધો નહીં, બગાડવા દે. અને મમ્મી ને પીનલબેન અને હીરુ નાધુ બધા નીચે ગયા હતા. તો હીરુ તો જો પાછી એ બધા શું કરે છે બધા નીચે? ઈ બેઠા છે. પેલા કે ગોલો ખાવા જવાનું તો મેં બારું કહીને આવી ગયો ગોલો ખાધો ને ફોન કરજો કે હા. પેમાં હતું એવું કે આધુ છે ને મારી બાજુમાં સૂતી હતી અને અવાજ કરતી હતી. મમ્મી કેવું એને નીચે લઈ જાઓ પહોલાવીને તો ઘડીક તને આરામ કરવા દે. એટલે એને એમ કીધું કે હાલો પીનલબેને કે આપણે ગોલો ખાવા જવું છે એમ કરીને પહોલાવી અને નીચે લઈ ગયા હતા કે તું થોડીક વાર શાંતિથી આરામ કરી લે ને તો કે થોડું ઘણું સારું થઈ જાય. પણ હવે મને એમ લાગે છે સારું થઈ ગયું હોય થોડું ઘણું એવું. અને થોડીક વાર રહીને આપણે પછી સૂઈ જઈએ હે ને બધા આવે પછી. ઓ હીરા હા તે કાલ દી આપણે આઈસ્ક્રીમ ખાધું હતું. કાલ ક્યાં આઈસ્ક્રીમ ખાધું હતું? કાલ જ ને કાલ હોટલમાં ગયા હતા. આ ગયા હતા પછી આવીને બધા આઈસ્ક્રીમ ખાધું હતું. પણ જો કે આપણે આઈસ્ક્રીમ નહોતું ખાધું. અને જ્યારે હું આ ટી શર્ટ પહેરું ને ત્યારે જ મારી તબિયત ખરાબ થઈ ને આ કોલરનું ગળું અહીંયા આવે ને એટલું મને હેરાન કરે. એને તું ચાર મામાના ઘરે ગઈ ત્યાં ટી શર્ટ પહેરી ત્યાં તો તબિયત ખરાબ થઈ ગઈ હતી. આશા પહેરું ત્યારે આ તબિયત ખરાબ થઈ. અને મેન પ્રશ્ન એ જ કે જ્યારે મને તબિયત ખરાબ હોય ને ત્યાં ગળામાં મને બહુ ઓલું થાય અને ત્યારે જ આ કોલર આપણે ટી શર્ટ પહેર્યું હોય એટલે બહુ ઓલું થાય.
તો કાંઈ નહીં, બધા નીચે ગયા છે તો થોડીક માટે આપણે આરામ કરીને હીરો અહીં કંઈક કરશે આડાવડું કામકાજ. બધા આવે પછી પાછા ગોલો ખાવા જાય છે કે નહીં આપણે જોઈએ. તો જો આધુ આવી ગઈ છે નીચેથી રમીને. મને તો ઊંઘ આવી ગઈ હતી. આધુએ જો બેલ મારી જગાડ્યા આપણને. આધુ ક્યાં ગયા હતા બેટા? નીચે શોરૂમે ગઈ હતી. જૂઠું બોલમાં ટી શર્ટ કેમ ભીનું થઈ ગયું? ભૂ પીધું તું હે? તને હાથે હું થયું? કીડી કવડી ગઈ? બતાય તો. હા જો ને કીડી કવડી ગયા આધુ ને. અહીંયા જો મને દેખાય. આમ કર જો. તને અહીંયા કવડી ગઈ છે? મચ્છર કવડી ગયા હશે તો કીડી નહીં એવું લાગે છે. મારા દીકાને કીડી કવડી ગઈ કે મચ્છર કવડી ગયું તો બીજું કઈ કવડી ગયું છે. પિનલ પીની ક્યાં છે દીકા? નીચે ઘરે વહી આવ્યા? નીચે તો ભાઈ નીચે છે હજી. તો આજનો અમારો દિવસ કાંઈક આ રીતનો રહ્યો છે. તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર જણાવજો. જો ગમ્યો જો તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો. આવતીકાલે નવી સવાર સાથે નવી રચતે ફરી મળશું. ત્યાં